હાલો, કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. આજ આપણે સાંભળશું મહાભારત વિડીયા આપણે 87 અપલોડ કર્યા ને 87માં વિડીયાની અધૂરી વાત આજ આપણે સાંભળશું 88માં વિડીયામાં. અને 94મું કડવું શરૂ થાય છે. તો હાલો સાંભળીએ 94મું કડવું અને 88મો વિડીયો. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તું જને સંભળાવું આદ પરવ મહિમાય. ચાલ્યો રાક્ષસ રસોડામાં. જે રાક્ષસની કહાની હતી ને, આપણે આગલા વિડીયામાં ભીમનો વારો છે આજ. અને ભીમ બધું ખાઈ ગયો અને એની બદલીમાં ઘરમાં જે અંજવાળું હતું એ અંધારું કરી દીધું. પછી લાડવા ખાઈને પૂસો ભરી દીધો. આવી રીતનું દારૂના માટલા ફોડી નાખ્યા, બકરા છોડી નાખ્યા, આવું બધું કરી નાખ્યું ભીમે. એટલે હવે રાક્ષસ સારી પેટનો ખીજમાં આ વિડીયોમાં ખીજમાં આવ્યો છે. તો આપણે સાંભળશું પૂરેપૂરો વિડીયો. અને તમને ગમે તો બધા એને મોકલજો. તો જો સત્યની હારે ઈશ્વર હોય છે. ભીમે આવા બહુ રાક્ષસોનો નાશ કર્યો છે. બહુ બધા એને ખવડાવતા હતા એવા રાક્ષસનો ભીમે વનમાં બહુ નાશ કર્યો છે. બધા એને બહુ રાક્ષસોને માર્યા છે ભીમે. ચાલ્યો રાક્ષસ રસોડામાં, ખાવું ખાવું મુખ ભાખે, લાડુ લઈ મુખમાં મૂક્યા તો થૂથું કરી કાઢી નાખે. બીજો લઈ સાવવા લાગ્યો, મુખમાં કાકરા ભાંગે. પાપીએ કહ્યું ઓરે કટકા, કાદવ કસરો લાગે. ન હોય આ લાડુ કેમ થયેલું? ભીમ કહે વેમ મૂકવો, મોઢું તમારું હવે એવું. પાણી લઈ મોઢુઓ, વેમ ખોઈ નાખો કે તમારું મોઢું એવું છે. ભીમે એમ કીધું. તો પાપીએ મોઢું ધોયું, પાછો ખાવા જાય. કાદવ નો તે કાદવ લાગે, હાથે શું કહેવાય. ભીમે કીધું તમારું મોઢું એવું છે, ધોઈ નાખો. તી ધોવાઈ ગયો. એટલો અકલનો બારદાન રાક્ષસ. ભીમ કહે રહેવા દો લાડુ, સંદેહ મન નો ખુવો. મોઢું તમારું ચોખ્ખું થાશે, દૂધનું પીજુઓ, ઊનું દૂધ પીજો. તો પાપી ગયો કઢાય પાસે, સે જરા ઊનું સારું સારવ. મોઢે માંડી લાગ્યું ખારું તે તો સારવ. પાપીએ કહ્યું પેશાબયા તો લાગ્યું ખારું ખારું. ભીમે કહ્યું કે ઓરે અધર્મી, તે પીધું મૂતર મારું. ભીમ કે એ અધર્મી, તે મારું મૂતર પીધું. છેલ્લે હવે બોલી ગયો ભીમ. હવે છેલ્લો કટકાનો વારો હતો એટલે કટકો તો ભીમ હતો. બોલી ગયો ભીમ. પાપીએ જાણ્યું ગાંડિયો છે, તે બોલે ગમે તેમ. માટલા બોકડા કઈ નવ દીઠું, ત્યારે પડ્યો ખરો વેમ. આ વૈલ્યા સોપારીના કટકા, તને ખાઈ લવ લાવો. ભીમ કહે મને ભય લાગે છે, તમે આ ખૂણે આવો. મને બીક લાગે, તમે આ ખૂણે આવો. ભીમે એમ કીધું રાક્ષસને. એટલે પાપી તરત ચાલો ખોળવા ખૂણે બેઠો. ભીમસેન ત્યાંથી ઉઠીને ગયો, બીજે ખૂણે જઈ બેઠો. એક ખૂણે ગોતવા ગયો ને તે ભીમ બીજે ખૂણે વયો ગયો. રાક્ષસ જઈને ફાફા માર્યા, ક્યાં છે કટકા તું તો? ભીમ કહે શું આંધળો છો, અહીં બેસી રહ્યો છું હું તો. ભીમ કે તું આંધળો છો, હું અહીંયા બેઠો છું. તો દૈત્ય દોડ્યો બીજે ખૂણે, ભીમ ત્રીજે જાય ત્રીજે ખૂણે. દુષ્ટ ગયો કે ભીમ ગયો ચોથા માય. આમ મેળ્યો ભીમ દોડવા, ઓલાને દોડાવા. માય એમ ઘડી સુધી અથડાવ્યો. ભીમે કર્યો વિચારે, ક્યાં લગી રમત કર્યા કરીશું. ઉઠી થયો તૈયાર. ભીમસેન ઉઠ્યો, રોષમાં રૂઠ્યો. આપસુરાનો સાથી સામે ગયો, તવ બેઉ જણાની ભસકાઈ સાતીએ સાતી. હામો જો બેયની સાતી ભટકાણી. ભીમ હામો જો. એવામાં એક ના કર જાલ્યા.
દુષ્ટનો વિચાર કેવો ભીમના ભુજના પંજાથી જાણ્યું છે કોઈ મારા જેવો. રાક્ષસે વર્તી લીધું કે આ કોઈ મારી જેવો જબરો છે એમ. એવા મવરું કોદર બોલ્યો ઓરે હરામ ખોર મનુષ્ય ખાઈ હત્યાઓ કરવી ઈશ્વરનો તું સોર. નિત્યની પાસ જાઓ મારે મનુષ્ય એક અરે રે તુજને દયા નહીં દિલમાં સૂંધી નાખું શેક લાડુ દૂધને ખીસડો ખાધો તોય ન રહ્યો નેક આ મોઢાને સ્વાદ ગણો કહી માર્યો તમાશો એક ધોલ ફેરવીને મારી કે આ મોઢાને સ્વાદ ગણો છે એ કે ખીસડો લાડવા ને દૂધ એટલું દેતા હતા તો 4000 મારતો તો એક માણસ મારતો હતો તોય તું ધરાણો નહીં એ કે તારા મોઢાને એ કે ધિકારશે તને એમ કહીને ફેરવીને એક ઝપાટ મારી થપાટ. જે મોઢે સારું તે મોઢે માઠું ખાવાનું મળ્યું છે આજ એમ કહેતામાં બેઉ જણા કોપિયા થઈ ગયા બાજ બે બથો બથ બાજા. આજ બેઉ જણા બાજ્યા મેઘ પેરે ગાજ્યા પાડ્યા મુખ પોકાર કોપે સઢિયા કેવા વડિયા તેનો કહું વિસ્તાર. વલણ વિસ્તાર સાથે વર્ણવું અધર્મથી લે સ્વાદ વ્યાસ વલ્લભ મુખ ઉસરે તેને ઉતરે નાદ. બસ હાલો આટલું કહી આ વિડીયો નાનો છે અને હજી આ વિડીયો બકરાક્ષસને મારવાનો આના પછીનો વિડીયો આવશે. આમાં સહેલો વિડીયો છે કે બે બથો બેઠાવ્યા છે તો આના પછીનો જે વિડીયો આવશે એમાં બકરાક્ષસને ભીમ મારશે તો આના પછીનો વિડીયાની વાત જરૂર જોજો અને સાંભળજો. ચાલો એટલું કહી આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. તો આજનો વિડીયો 88માં આજનો 88મો વિડીયો પૂરો થાય છે અને 88માં વિડીયાની અધૂરી વાત આપણે સાંભળશું 89માં વિડીયામાં અને 95માં કડવામાં આપણે સાંભળશું અધૂરી વાત. ચાલો આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય સિયારામ.